નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા ઓનલાઈન ઈ ક્લાસમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે BSM1 કમ્પલસરી ઇંગ્લિશ એમાં આપણું જે નવો અભ્યાસક્રમ છે બ્રિજીસ, આપણી ટેક્સ્ટ બુકનું નામ છે બ્રિજીસ, જે તમે જોઈ શકો છો. આ આપણી નવી ટેક્સ્ટ બુક છે બ્રિજીસ. જે બ્રિજીસની અંદર આપણે વાત કરીએ તો તમને આગળ મેં વાત કરી એમ કે જેવી રીતે અગાઉના સેમેસ્ટરમાં આપણી પહેલાં જે જૂની બુક હતી ફેન્ટસી અ કલેક્શન ઓફ શોર્ટ સ્ટોરીઝ, એ જ રીતે આમાં પણ એ જ અભ્યાસક્રમ છે. આમાં કંઈ ઝાઝું બદલાયું નથી. છતાંય તમને મેં આગળ અભ્યાસક્રમની માહિતી આપી ત્યારે વાત કરી હતી કે આપણે યુનિટ 1 જેની અંદર લેસન 1 to 5 બ્રિજીસ મેકમિલન, એમાં 5 લેસન છે યુનિટ 1ની અંદર. ધ ગિફ્ટ ઓફ મેજાઈ, જેના લેખક છે ઓ હેનરી. બીજું લેસન છે ધ ફાધર, બિગનર્સ એના રાઇટર છે, એના લેખક છે. ત્રીજું લેસન છે અ રોંગ મેન ઇન વર્કર્સ પેરેડાઇઝ, રવિન્દ્રનાથ ટાગોર. અને ચોથું લેસન છે રુકોલ ધ માઇઝર, જ્યોર્જ ઓરવેલ. અને આપણું છેલ્લું લેસન છે ધ ઓપન વિન્ડો, H.H. મુનરો. તો મિત્રો, આપણા જે યુનિટ 1ની અંદર જે 5 લેસન છે એ શોર્ટ સ્ટોરીઝ છે, એટલે કે ટૂંકી વાર્તાઓ છે. અને આ વાર્તાઓ એમાં જે આપણો જૂનો અભ્યાસક્રમ હતો એમાં પહેલું લેસન છે ધ ગિફ્ટ ઓફ મેજાઈ અને ધ ઓપન વિન્ડો. આ બંને લેસન એઝ ઇટ ઇઝ એ જૂના અભ્યાસક્રમમાં પણ હતા અને આ વખતના અભ્યાસક્રમમાં પણ 2020-21ના નવા અભ્યાસક્રમમાં પણ એમને મૂક્યા છે. અને 3 પાઠ જે છે એ બદલાયા છે. બધી બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ મજાની સ્ટોરીઓ છે મિત્રો, તમને મજા આવશે. હવે યુનિટ 2 છે એ ગ્રામર સેક્શન છે, જેની અંદર આર્ટિકલ કે આર્ટિકલમાં એ એન્ડ ધ અને પ્રાઇમરી ઓક્સિલરીઝ બી હેવ ટુ એ છે. યુનિટ 3 છે એ છે કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજ, એની વાત છે. અને જે પેપર સ્કીમ છે એ પણ તમને વાત કરી હતી કે એક પહેલા યુનિટમાંથી ક્વેશ્ચન 1A અંદર એ તમારે એક આ 5 લેસન છે એ 5 લેસનમાંથી કોઈ પણ એક શોર્ટ એક જનરલ ક્વેશ્ચન પૂછાશે અને એ 8 માર્ક્સનો રહેશે. ક્વેશ્ચન 1Bની અંદર તમારે આ જેટલા પણ લેસન છે એમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાશે અને આ શોર્ટ ક્વેશ્ચન એ લગભગ 8 પૂછાશે. એમાંથી તમારે 5 લખવાના છે અને એ 10 માર્કનો રહેશે. એટલે 8 ને 10 18. અને ક્વેશ્ચન 2ની અંદર છે આ જે ગ્રામર સેક્શન છે આર્ટિકલ્સ અને પ્રાઇમરી ઓક્સિલરીઝ બી હેવ ટુ, એમાંથી લગભગ 12 જેવી ખાલી જગ્યાઓ પૂછાશે એમાંથી. અને એ મલ્ટીપ્લાય ચોઈસ એટલે કે MCQ પ્રકારની હશે, જેની અંદર 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી તમારે જે સાચો ઓપ્શન છે એ લખવાનો છે. તો આ 10 માર્ક્સની આ ખાલી જગ્યાઓ પૂછાશે અને 12માંથી તમારે 10 લખવાની રહેશે. એક ખાલી જગ્યાનો 1 માર્ક્સ છે, તમારે 10ના સાચા જવાબ આપવાના છે. એના પછી છે ક્વેશ્ચન 3, એટલે 10 ને 10 20 ને 8 28 માર્ક્સ થયા. 7 માર્ક્સની અંદર તમારે એક અનસીન પેરેગ્રાફ, ક્વેશ્ચન 3ની અંદર એક પેરેગ્રાફ પૂછાશે અને એની અંદરથી
કેટલાક પ્રશ્નો હશે અને એમાં એના જવાબ પણ છુપાયેલા હશે, તો એમાંથી જવાબ આપવાના છે. ટોટલ 8, 10, 10 અને 7 એવી રીતે તમારે 35 માર્ક્સનું પેપર રહેશે. આ સિવાય તમારે ઇન્ટરનલ વર્ક્સની અંદર તમારે પ્રોજેક્ટ, સેમિનાર, વર્કશોપ છે એ બધું કામ કરવાનું રહેશે. પણ આ વર્ષે આ COVID-19 કોરોના મહામારીના કારણે એ શક્ય ઓછું છે. એટલા માટે આપણે મિત્રો આ જે કહેવાય કે પ્રોજેક્ટ જ લખાવીશું તમારી પાસે. એટલે જે રીતે તમને સૂચના આપવામાં આવે એ પ્રમાણે તમારે પ્રોજેક્ટ લખવાનો રહેશે. તો ચાલો મિત્રો, આપણે આગળ આપણું જે લેસન છે ધ ગિફ્ટ ઓફ મેજાઈ એના વિશે વાત કરીએ. તો આગળ મેં તમને વાત કરી હતી કે ગિફ્ટ ઓફ મેજાઈ જે છે એ ઓ હેનરી દ્વારા લિખિત છે. અને ઓ હેનરી જેમનું પૂરું નામ વિલિયમ સિડની પોર્ટર છે. અને આપણે એમનો અભ્યાસ એમના જીવન વિશે વાત કરી હતી. 1862માં એમનો જન્મ થયો છે. 1910 સુધી જીવ્યા છે. એમનું ઉપનામ ઓ હેનરી છે અને એમનો જન્મ યુએસએમાં થયો છે. તેઓએ પોતાના જીવનમાં ઘણા બધા કપરા સમયમાંથી પસાર થયા છે. તેઓ બેંકમાં કામ કરતા હતા ત્યારે એમના ઉપર એક ખોટો આરોપ લાગ્યો હતો નાણાકીય હિસાબોની ગડમથલ કરવાનો. અને એના કારણે તેઓ નોર્થ અમેરિકાના ઉત્તર કેરોલિના ભાગમાં ભાગી ગયા હતા. જ્યારે પોલીસે એમને ધરપકડનું વોરંટ કાઢ્યું ત્યારે એક એમની પત્નીની ખોટી બીમારીનું બહાનું કાઢીને એમને પાછા બોલાવવામાં આવ્યા. અને એ પછી તેઓની ધરપકડ કરી અને લગભગ 5 વર્ષ એટલા સમયગાળા દરમિયાન એમને જેલમાં રહેવું પડ્યું. અને એ દરમિયાન તેઓએ 200થી વધારે ટૂંકી વાર્તાઓ લખી અને ધીમે ધીમે તેઓ ખૂબ ફેમસ થયા અને સારું એવું લવાજમ પણ એમને પ્રાપ્ત કર્યું. અને ધીમે ધીમે તેઓ એક સારા લેખક પણ બની ચૂક્યા હતા. તો મિત્રો, આ એમના જીવન વિશેની વાત થઈ. હવે આપણે પાઠ વિશે વાત કરીએ. ધ ગિફ્ટ ઓફ મેજાઈ. અને પાઠની અંદર વાત છે એક એવા કપલની, એક એવા દંપતીની કે જેઓ એકબીજાના પ્રેમ માટે પોતાની મૂલ્યવાન ચીજ વસ્તુઓને એકબીજા માટે બલિદાન કરે છે એને લગતી સ્ટોરી છે. એટલે કે જ્યારે વ્યક્તિ સાચા પ્રેમમાં હોય ત્યારે એમના માટે કશું જ વસ્તુ એ એમના પ્રેમ કરતાં મોટું નથી, એવું પણ એ વાત છે. $1.87 that was all, and 60 cents of it was in pennies. Pennies saved 1 and 2 at a time by bulldozing the grocer and the vegetable man and the butchers until one cheeks burned with the silent impulsions of parsimony that such close dealing implied. 3 times Della counted it, $1.87, and the next day it would be Christmas. ઓ હેનરી દ્વારા લખાયેલી ડાહી વ્યક્તિની ભેટ, ગિફ્ટ ઓફ મેજાઈ એટલે કે ડાહી વ્યક્તિની ભેટ, એ ખૂબ જ રસપ્રદ વાર્તા છે. ડેલા અને જેમ્સ. ડેલા એ પુરુષ પાત્ર છે, ડેલા એ સ્ત્રી પાત્ર છે. અને જેમ્સ એ ડેલા એ સ્ત્રી પાત્ર છે અને જીમ એ પુરુષ પાત્ર છે. બંને એકબીજાના પ્રેમમાં છે, બંને દંપતી છે, પતિ પત્ની છે. અને નાતાલનો તહેવાર નજીક આવી રહ્યો છે અને એકબીજાને પ્રિય વસ્તુ ગિફ્ટ આપવા માટે તેઓ સૌથી પ્રિય વસ્તુનું બલિદાન આપે છે. એના ઉપર વાત છે. હવે આવતીકાલે નાતાલનું પર્વ છે. ડેલા પાસે માત્ર $1.87
બચત છે, જેમાંથી તેણીની પોતાના પતિ જેમ્સ માટે નાતાલની સુંદર ભેટ ખરીદી શકે તેમ નથી. અઠવાડિયાના 20 પાઉન્ડની આવક એ મોટી આવક ન ગણાય. તેમની આવક કરતાં ખર્ચ વધુ થતું હતું. ડેલા કલાકો સુધી કોઈ સુંદર વસ્તુની ભેટ માટે આયોજન કરતી હતી. કંઈક સુંદર, આકર્ષક અને જીમને ગમી જાય તેવી વસ્તુ ડેલા ખરીદવા ઈચ્છતી હતી. એકવાર તેણીના અરીસા આગળ ઊભી રહી તેણીનો ચહેરો જોવા લાગી. તેણીની આંખો ચળકતી હતી, પણ તેણીના ચહેરાએ તેના રંગ ગુમાવ્યો હતો. ઝડપથી તેણીએ પોતાના વાળ છૂટા કર્યા અને તેમને પૂરેપૂરી લંબાઈથી નીચે પડવા દીધા. એટલે કે ડેલા પાસે એના બહુ જ ખૂબસૂરત અથવા જેને કહેવાય કે ખૂબ સારા વાળ હતા. There was clearly nothing to do but flop down on the shabby little frock and haul, so Della did it, which incites the moral reflection that life is made up of sobs, sniffles and smiles, with sniffles and predominatings. While the mistress of the home is gradually subsiding from the first stage of the second, take a look at the home. A furnished flat at $58 per week. It did not exactly beggar descriptions, but it certainly had that word on the lookout for mendicancy squad. કે એકવાર તેણીની અરીસા આગળ ઊભી રહી, તેણીને પોતાનો ચહેરો જોવા લાગી, તેણીની આંખો ચળકવા લાગી અને તેણીની ચહેરા પર તેનો રંગ ગુમાવ્યો હતો. ઝડપથી તેણીએ પોતાના વાળ છૂટા કર્યા અને તેને પૂરી લંબાઈથી નીચે પડવા દીધા. જેમ્સ ડેલિંગહામ યંગ્સ પાસે 2 વસ્તુ હતી જેનું તેઓને ખૂબ જ ગર્વ હતો. એક વસ્તુ જીમની ઘડિયાળ હતી, જે તેના પિતાના સમયની હતી, અને બીજી વસ્તુ હતી એ ડેલાના સુંદર વાળ હતા. જો એ શેબાની રાણી તે ફ્લેટમાં રહેતી હોત અને ડેલાએ પોતાના વાળ સૂકવવા બારીમાંથી લટકાવ્યો હોત, જેનાથી નામદાર રાણીનું ઝવેરાત પણ અવમૂલ્યાંકન થાત. એટલે આ જીમ છે એનો પતિ, એ એક આવું ઉદાહરણ સ્વરૂપે વાત કરે છે કે જો શેબાની જો રાણી હોત અને એ પોતાના ફ્લેટમાંથી જો એના વાળ સૂકવતી હોત તો એ એનાથી સુંદર બીજી કોઈ વસ્તુ એની પાસે છે જ નહીં એવું કહેવાય. અને પોતે જો સોલોમન રાજા હોત તો પોતાની બધી કિંમતી વસ્તુ ભોંયરામાં ઢગલો કરત અને જીમ માત્ર તેની જૂની ઘડિયાળ જે છે એને જ એ મૂલ્યવાન ગણે છે. તો આ રીતે એક સ્વપ્નમાં ખોઈ જાય એવી રીતે પોતાની વસ્તુઓને તેઓ મહત્ત્વ આપે છે. તો આ રીતે તે પોતાના પ્રેમની માટે 2 વ્યક્તિ સિવાય એમની આ 2 વસ્તુ એમના માટે ખૂબ મૂલ્યવાન હતી એવું એમનું કહેવું છે. અને એ સિવાય પણ ઓ હેનરીની આ જે વાર્તા છે એમાં માનવ સ્વભાવની સંવેદનાની અનુભૂતિ